નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે નવી સરકાર એટલે કે મોદી મંત્રીમંડળ 3.0ની રચના થઈ ગઈ છે અને શ્રીમતી અન્નપૂર્ણા દેવીએ કેબિનેટ કક્ષાનો મહિલા અને બાળ વિકાસ વિભાગનો જે છે તે કારભાર સંભાળી લીધો છે। મિત્રો નવી સરકાર હરકતમાં આવતાની સાથે જ મિત્રો દેશની લાખો આંગણવાડી કાર્યકર બહેનો માટે તેમણે એક મહત્ત્વની જે સુવિધા છે તે જાહેર કરી છે। મિત્રો, તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે મિત્રો આંગણવાડી કાર્યકર બહેનો માટે દેશના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કઈ રાજ્ય સરકાર અંતર્ગત આ સુવિધા જે છે તે બહાર પાડવામાં આવી છે અને તેનાથી આંગણવાડી કાર્યકરોના જે કારભાર છે એટલે કે જે કામકાજ છે તેમાં કઈ રીતે સરળ બનશે અને કઈ રીતે તેમને ઉપયોગી બનશે આ સુવિધા, તમામ માહિતી આપ સુધી પહોંચાડીશું। તો આપ વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો તમે ચેનલમાં નવા હોય તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેને લગતા વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો મોદી મંત્રીમંડળ 3.0ની રચના 9 જૂન 2024ના રોજ દિલ્હી ખાતે જે વડાપ્રધાન હાઉસ છે તેમાં શપથ ગ્રહણ થઈ ગયો, જેમાં મુખ્ય વડાપ્રધાન સહિત મિત્રો જે 30 કેબિનેટ મંત્રીઓ, 5 રાજ્ય કક્ષાના સ્વતંત્ર મંત્રીઓ અને 36 જેટલા રાજ્ય કક્ષાના જે મંત્રીઓ છે તેમણે મિત્રો પોતાનો પદભાર 10 જૂનના રોજ નિર્ધારિત કરી દીધો છે, એટલે કે પદભાર સંભાળી લીધો છે। મિત્રો આ તમામ અટકળો વચ્ચે મિત્રો અન્નપૂર્ણા દેવી, શ્રીમતી અન્નપૂર્ણા દેવીને કેબિનેટ કક્ષાના અને સાવિત્રી ઠાકુર જે છે તેમને મિત્રો રાજ્ય કક્ષાના મહિલા અને બાળ વિકાસ મંત્રી બનાવવામાં આવ્યા છે। તો ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા અને દેશમાં જે છે તે 3 થી 6 વર્ષના બાળકોના પોષણ સાથે જ મિત્રો પૂર્વ પ્રાથમિકની જે તાલીમ આપતા કાર્યકર બહેનો છે તેમના માટે મિત્રો આ નવી સરકાર બનતાની સાથે જ ICDS પ્રોજેક્ટ અંતર્ગત કામ કરતી કાર્યકર બહેનોને આ સુવિધા બહાર પાડવામાં આવી છે। તો જાણીએ કયા રાજ્યની વાત છે। તો મિત્રો રાજ્ય છે તેની વાત કરીએ તો 50,000થી વધુ આંગણવાડી કાર્યકરોને મફત ટેબ્લેટ અને મોબાઈલનું વિતરણ કરવામાં આવશે। તો રાજ્યમાં આંગણવાડી કાર્યકરોને હાઈટેક બનાવવા માટે રાજસ્થાન સરકાર આરોગ્ય અને અન્ય કાર્યોની ઓનલાઈન દેખરેખમાં કાર્યક્ષમ બનાવવા માટે ઉદ્દેશ્ય સાથે રાજ્યભરમાં 50,000થી વધુ આંગણવાડી કાર્યકરોને મફત ટેબ્લેટ અને સ્માર્ટફોનનું વિતરણ કરશે। શુક્રવારે મુખ્ય સચિવની અધ્યક્ષતામાં એટલે કે ગઈકાલે મુખ્ય સચિવની અધ્યક્ષતામાં સરકારી સચિવાલયમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે આંગણવાડી કેન્દ્રોમાં કામ કરતી મહિલા કાર્યકરોને સ્માર્ટફોન અથવા ટેબ્લેટ આપવામાં આવશે, જેથી ઓનલાઈન મોનિટરિંગ થઈ શકે। આંગણવાડી મફત ટેબ્લેટ અને મોબાઈલ યોજના રાજસ્થાન સરકારની આંગણવાડી કાર્યકરોને મફત ટેબ્લેટ અને મોબાઈલ ફોનના વિતરણ માટેની યોજના આંગણવાડી કાર્યક્રમોની કામગીરી અને પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે વધુ સારી ઓનલાઈન મોનિટરિંગ સિસ્ટમ ગોઠવવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી છે। ડિજિટલ ટૂલ્સ પ્રદાન કરીને આ પહેલ ઓનલાઈન મોનિટરિંગને વધુ મજબૂત બનાવશે, બાળ વિકાસ વિભાગ પર ડેટા સંગ્રહમાં સુધારો કરશે અને માતા પિતાને બાળકોના સ્વાસ્થ્ય, પોષણ અને શિક્ષણ વિશે વોટ્સએપ જૂથો દ્વારા જાગૃત કરશે અને તેમને જરૂરી સમર્થન પ્રદાન કરશે। આ યોજના આંગણવાડી કાર્યકરો માટે ડેટા કલેક્શન, રિપોર્ટિંગ અને અન્ય કાર્યોને સરળ બનાવશે। રાજસ્થાન આંગણવાડી મફત ટેબ્લેટ અને મોબાઈલ યોજના લાભાર્થીઓ માટે 50,000થી વધુ જે આંગણવાડી કાર્યકરો છે તેમને આ સ્માર્ટફોન આપવામાં આવશે, જેમાં તમામ આંગણવાડી કાર્યકરોને બાળકોનો ડેટા જેવા કે હાજરી, આરોગ્યની વિગતો અને પોષણની માહિતીનો રેકોર્ડ રાખવા માટે મફત ટેબ્લેટ અને સ્માર્ટફોન આપવામાં આવશે। રાજસ્થાન આંગણવાડી મફત ટેબ્લેટ અને મોબાઈલ યોજનામાં અરજી કરવા માટે રાજસ્થાન આંગણવાડી ફ્રી ટેબ્લેટ અને મોબાઈલ સ્કીમ માટે અલગથી અરજી કરવાની જરૂર નથી। રાજ્ય શિક્ષણ વિભાગ લાયક આંગણવાડી કાર્યકરોની યાદી તૈયાર કરશે। આ યાદી વિભાગની વેબસાઇટ અને આંગણવાડી કચેરીઓ પર ઉપલબ્ધ રહેશે। રાજસ્થાનમાં આંગણવાડીમાં મફત ટેબ્લેટ મોબાઈલ વિતરણની વાત કરીએ તો આંગણવાડી કાર્યકરોએ વ્યક્તિગત રીતે અરજી કરવાની જરૂર રહેશે નહીં। શિક્ષણ વિભાગ લાયક લાભાર્થીઓની યાદી તૈયાર કરશે, જેની વેબસાઇટ અને આંગણવાડી કેન્દ્રો પર ઉપલબ્ધ રહેશે। એકવાર યાદીની આખરી ઓપ અપાયા બાદ વિભાગ એક વિતરણ સમારોહનું આયોજન કરશે, જેમાં પાત્રતા ધરાવતા જે કામદારો છે એટલે કે કાર્યકરો છે બહેનો તેમના ટેબ્લેટ અથવા મોબાઈલ ફોન પ્રાપ્ત થશે। આ વિતરણ કાર્યક્રમોના સ્થળ અને સમયપત્રક વિશેની માહિતી આંગણવાડી કચેરીઓ અને મીડિયા ચેનલો દ્વારા આપવામાં આવશે। વાત કરીએ આંગણવાડી કાર્યકરોએ વ્યક્તિગત રીતે અરજી કરવાની જરૂર નથી મિત્રો, અને આ ચેનલો દ્વારા આપવામાં આવશે। મિત્રો આમ મિત્રો રાજસ્થાન સરકાર દ્વારા નવી સરકાર કેન્દ્ર સરકાર હરકતમાં આવતાની સાથે જ હવે દરેક રાજ્યની જે કાર્યકર બહેનો છે તેમને ડિજિટલ બનાવવાની જે છે તે પહેલ શરૂ થઈ ગઈ છે। મિત્રો આપ સૌ જાણો છો તે મિત્રો વિકસિત ભારત 2047નો જે પહેલ છે તેમાં એક મુખ્ય એક મુદ્દો છે જે છે તે ડિજિટલ ભારત છે। મિત્રો એટલે કે દરેક જે વિભાગો છે ભારતના તેને ડિજિટલ બનાવવામાં આવશે, પેપરલેસ કામ દરેક વિભાગોમાં થાય તેવું આગામી 2047 સુધીમાં એટલે કે આગામી 25 વર્ષમાં થાય તેવું 2022માં આપણા ભારતના વડાપ્રધાન માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વપ્ન જોયું હતું। તેમના સ્વપ્ન દ્રષ્ટાને સાકાર કરવા માટે અત્યારથી સરકાર હરકતમાં આવી ગઈ હોય તેવું લાગે છે। જય હિન્દ, અસ્તુ।